તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, તમને કવરસિટીનું બંધારણ પુરવાર કરાવી દીધું છે. તો હવે લાસ્ટ મુદ્દા છે જેનું બંધારણ આપણે સાબિત કરી શકીએ તેના સંશ્લેષણથી. તો કવરસિટીનું સંશ્લેષણ ના સંશ્લેષણ છે કોસ્ટેનેસ્કીનું સંશ્લેષણ. કોસ્ટેનેસ્કીનું સંશ્લેષણ કોસ્ટેનેસ્કીનું સિન્થેસિસ 1904. તો કવરસિટીનું સંશ્લેષણ માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે 6 હાઇડ્રોક્સી 2,4 ડાયમિથોક્સી એસિટોફિનોન ને વેરેટ્રા એલ્ડિહાઇડ અથવા 3,4 ડાયમિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ સાથે NaOH ની હાજરીમાં સંકલન કરતા એમાંથી ચાલ્કોન વ્યુત્પન્ન મળે છે. આ છે એસિટોફિનોન, ના છે હાઇડ્રોક્સી. ઓર્થો હાઇડ્રોક્સી લખો પર આપણે શું લખીએ છીએ 2,4 ત્યાંથી નંબરિંગ કરો એ પ્રમાણે આમાં ફેરફાર થાય. તો 1 2 3 4 5 6. આ છે 2,4 ડાયમિથોક્સી 6 હાઇડ્રોક્સી એસિટોફિનોન ને તમારે નંબરિંગ અહીંયાથી આપવું હોય તો 1 2 3 4 5 6. તો 2 હાઇડ્રોક્સી આવશે અને 4 6 ડાયમિથોક્સી આવે વત્તા વેરેટ્રા એલ્ડિહાઇડ એટલે 3,4 ડાયમિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ. એલ્ડિહાઇડ લેવાનું છે. જો છે OCH3 અહીંયા આવશે OCH3. તો આને કહેવામાં આવે છે વેરેટ્રા એલ્ડિહાઇડ. ને યાદ ન રહે તો શું આવશે 1 2 3 4. શું આવે 3,4 dimethoxy
મિથોક્સી બેન્ઝાલ્ડિહાઇડ કોના હાજરીમાં સંકલન પ્રક્રિયા કરવાનું છે? બેઝની હાજરીમાં. બેઝ લઈ શકીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બેઝની હાજરીમાં સંકલન કરીએ તો આમાંથી 2 હાઇડ્રોજન H2 એનામાંથી ઓક્સિજન પરમાણુ H2O તરીકે દૂર થાય -H2O. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ આવે એટલે એક પ્રકારના ચાલ્કોન અથવા બેન્ઝિલિડીન એસિટોફિનોનનું વ્યુત્પન્ન મળે. બેન્ઝિલિડીન એસિટોફિનોને ચાલ્કોન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચાલ્કોન વ્યુત્પન્ન મળે. બાકી કઈ ફેરફાર કરવાનો નથી. શું આવશે અહીંયા? OH. આમાં કઈ ફેરફાર થતું નથી. અહીંયા આવશે ડબલ બોન્ડ O. અહીંયા ઓલરેડી મિથોક્સી ગ્રુપ છે OCH3 ના છે H3CO. નજદીકમાં લખીએ આ છે H3CO બરોબર. અહીંયા છે CH લખવું હોય તો CH લખી શકીએ અથવા ડાયરેક્ટ તમારે દ્વિબંધ લખવું હોય તો દ્વિબંધ પણ લખી શકીએ. એટલે આપણે લખીએ છીએ ડાયરેક્ટ દ્વિબંધ ડબલ બોન્ડ. CH બતાવવું હોય તો CH પણ બતાવી શકીએ. આના સાથે શું જોડાયેલા છે? આ છે OCH3. આને કહેવામાં આવે છે ચાલ્કોન વ્યુત્પન્ન ડેરિવેટિવ. આ શું છે? CH ડબલ બોન્ડ CH. પછી આને ઇથેનોલિક HCl સાથે ચક્રીયકરણ કરવાનું છે. ઇથેનોલિક HCl સાથે એટલે એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. ચક્રીયકરણ સાયક્લાઇઝેશન. આ જે ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, પછી પાછું રિબોન્ડિંગ થાય અને અહીંયા માઇનસ આવે. અહીંયા હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે એમાંથી ચક્રીયકરણથી આમાં કઈ દૂર થશે નહીં. યોગશીલ પ્રક્રિયા થાય. યોગશીલ પ્રક્રિયા થાય તેમાંથી ફ્લેવેનોનનું વ્યુત્પન્ન મળે. તેમાંથી મળે આ ચક્રીયકરણ થાય અહીંયા મળશે OCH3. અહીંયા ઓલરેડી છે OCH3. અહીંયા ચક્રીયકરણથી અહીંયા છે OCH3 અને અહીંયા છે CH3CO. તો જ્યારે અહીંયા દ્વિબંધ ન હોય ત્યારે એને કહેવામાં આવે છે
non with corn अथवा 2,3 hydroflavone with corn derivative. amyl nitrite એને લખવામાં આવે છે C5H11 એનો 2 લખી શકો અથવા ON ડબલ બોન્ડ O આ છે એને આ પ્રક્રિયા છે એસિડની હાજરીમાં કરવામાં આવે છે. આ બંધ તૂટશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે માઇનસ થાય, ત્યાંથી પ્રોટોન દૂર થાય, ઇલેક્ટ્રોન અહીંયા હશે આના ઉપર ચાર્જ આવે પ્લસ ને પાછું આનું આ ઇલેક્ટ્રોન અહીંયા જાય તો O માઇનસ થાય એટલે આ એક પ્રોટોન છે અહીંયા જોડાશે એટલે એમાંથી મળે, એમાંથી શું મળશે, આમાંથી દૂર થાય આપણે આ બાજુ લખીએ છીએ O डबल बॉन्ड O आया होते डबल बॉन्ड NOH. સૌપ્રથમ નાઇટ્રોસો બને, પછી એમાંથી પુનરચના થાય એટલે ઓક્ઝોન બને. ત્યાં જે છે એમને એમ રહેશે. OCH3 અહીંયા ઓલરેડી છે OCH3H3CO આને કહેવામાં આવે છે ઓક્સાઇડ ડેરિવેટિવ અથવા ગ્લુકોઝ. હવે આપણે એને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જળ વિભાજન કરવાનું છે. સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જળ વિભાજન કરીએ તો આ જે પાણીના અણુ છે H2O એના અબંધકારક ઇલેક્ટ્રોન આ કાર્બનને આપણે આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય એટલે એક હાઇડ્રોજન અહીંયા જોડાય, અહીંયા આવશે OH, આવી રીતે જોડાશે પાણીનો અણુ એને ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ આવે, પાછો એમાંથી એક પ્રોટોન દૂર થાય ને અહીંયા જોડાય ને અહીંયા આવશે OH. પછી હજી બીજો અણુ H2O વપરાય ને એમાંથી OH નું કીટો બને, એને આ નાઇટ્રોજન છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય ને 2 મોલ H2O વપરાય, એમાંથી થાય NH4OH જે હાઇડ્રોક્સી ગ્રુપ અહીંયા જોડાશે એનો કીટો મળે એટલે આમાં -12O2. આ નાઇટ્રોજન છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય એટલે કીટો સમૂહ મળે. આ મળશે કીટો. બાકી બધું એમને એમ રહેશે. OCH3 HCO આ મળે છે કીટો સ્વરૂપ.
હવે કીટોનો ઇનોલાઇઝેશન કરવાનું છે. અહીંયાના જે હાઇડ્રોજન છે આ પાઈ બંધ ઇલેક્ટ્રોન આ મેળવશે, અહીંયા આવશે આંશિક ચાર્જ માઇનસ, આ પ્રોટોન મેળવે અને આ ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થાનાંતર પામે, આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે એટલે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે તો આવશે ઇનોલાઇઝેશન અથવા ઇનોલીકરણ અહીંયા આવશે OH, અહીંયા આવશે ડબલ બોન્ડ OCH3 અને અહીંયા છે OCH3CO. શું મળશે? ઇનોલ. નામકરણ કરવું હોય તો આપણે કરી શકીએ પણ આપણે કાંઈ કરતા નથી. પછી આ મિથાઇલને દૂર કરવાનું છે એટલે શું કરવાનું છે? ડિમિથિલેશન. હવે આપણે કરવાનું છે ડિમિથિલેશન. ડિમિથિલેશન માટે HI સાથે ગરમ કરવાનું છે. તો આમાં 4 મિથાઇલ છે એટલે કેટલા વપરાય? 4. બરોબર, આ 4 વપરાય એટલે માઇનસ આ I અને આ મિથાઇલ એટલે 4 મોલ મિથાઇલ આયોડાઇડ દૂર થાય. આને આપણે ફ્લેવોનોલ તરીકે લખવું હોય આ વિકલ્પને લખી શકીએ. આ 1 2 3 4 5 6 7. આ છે 1 પ્રાઇમ 2 પ્રાઇમ 3 પ્રાઇમ 4 પ્રાઇમ એટલે શું આવશે? 3 પ્રાઇમ 4 પ્રાઇમ 5 7 પછી ટેટ્રા મિથોક્સી અને અહીંયા OH છે એટલે શું કહેવાય એને? ફ્લેવોનોલ. હવે લાસ્ટ એનું બંધારણ મળે OCH3 ની જગ્યા હાઇડ્રોજન લખવાનું છે. આ છે ડબલ બોન્ડ, અહીંયા શું લખવાનું છે? OH HO. અહીંયા આવશે OH ને આ ડબલ બોન્ડ. OH આ છે OH. આ છે કવેર્સેટિનનું બંધારણ. એ સંશ્લેષણથી આપણે સાબિત કરીએ છીએ. આ સાથે તમને કવેર્સેટિનનું બંધારણ પુરવાર કરાવી દીધું છે વૈશ્લેષિક પુરાવાઓને આધારે અને સંશ્લેષણથી. હવે આપણે બેનું બંધારણ પુરવાર કરવાનું છે, સાયલિન ક્લોરાઇડ અને બીટા કેરોટીન. આવજો.